હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ પકોડીની રેસીપી। પકોડી એવી વસ્તુ છે કે જે બધાને જ ભાવતી હશે અને બધાની ઘરે બનતી પણ હશે, પણ બધાની બનાવવાની રીત થોડી અલગ હોય, તો મેં આ થોડેક ટ્વિસ્ટ સાથે બનાવી છે, એટલે તમારી સાથે શેર કરી રહીશું। તો ચલો શરૂ કરીએ આજની રેસીપી। અહીંયા મેં લીલા ચણા લીધા છે। 2 કપ જેવા લીલા ચણા છે, 500 ગ્રામથી પણ થોડાક વધારે હશે, અને આ 5 વ્યક્તિ માટે મેં બનાવી છે। તો ચણા એમાં પ્રેશર કુકરમાં એડ કરી અને એમાં મેં પાણી એડ કરી દીધું છે, અને પછી આપણે એમાં થોડુંક મીઠું એડ કરી અને આપણે ચણાને બાફી લેવાના છે। મીઠું એટલા માટે એડ કરવાનું કે ચણાની અંદર ભળી જાય। હવે આપણે એને બાફી લઈશું, ત્યાં સુધી આપણે બીજો મસાલો પણ રેડી કરી લઈએ। એક પેનમાં મેં 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 1 ચમચી ધાણા અને 2 લાલ મરચાં એડ કર્યા છે, અને એને પહેલાં આપણે રોસ્ટ કરી લેવાનું છે। થોડું ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે, વધારે નથી રોસ્ટ કરવાના। અને પછી ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરી લેવાના, અને એને આ રીતે દરદરા પીસી લેવાના છે, એકદમ ફાઇન નથી પીસવાના। ત્યાં સુધી આપણા ચણા બફાઈ જાય છે કે નહીં એ ચેક કરી લેવાનું। જો ચણા બફાઈ ગયા હોય તો એને પણ સાઈડમાં કાઢી અને બટેકા પણ બાફવા મૂકી દીધા છે મેં। હવે આપણે પાણી બનાવીશું। એક મિક્સર જારમાં મેં લીલા ધાણા, થોડા ફુદીનાના પાન, લીલું મરચું અને 3-4 કળી લસણની મેં એડ કરી છે। લીલું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, જો તમારે વધારે તીખું જોઈતું હોય તો વધારે પણ એડ કરી શકો છો, અને ટેસ્ટ પૂરતી જ લસણની કળી એડ કરી છે, 2 થી 3, અને એમાં થોડું પાણી એડ કરીને આ રીતે પીસી લેવાનું છે। સરસ પીસાઈ જાય પછી એક બાઉલમાં, જેમાં આપણે પકોડીનું પાણી બનાવવાના હોય એમાં એ એડ કરી દેવાનું, અને એમાં ઉપરથી આપણે થોડું પાણી એડ કરી દેવાનું। આ પાણી મેં 4 વ્યક્તિ માટે બનાવ્યું છે, એટલે મેં 4 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે। હવે આપણે એમાં મસાલા એડ કરીશું। સ્વાદ પ્રમાણે નમક, સંચર, અને જે મસાલો આપણે પીસ્યો હતો એ આપણે એમાં એડ કરવાનો છે। 2 ચમચી જેવો મસાલો મેં એમાં એડ કર્યો છે, અને આંબલી અને ખજૂરનું પાણી મેં થોડુંક એડ કર્યું છે આમાં, અડધી વાટકી જેટલું। અને એક જલજીરાનું પેકેટ, જલજીરા આ રીતે જલજીરા આવે છે, બધે માર્કેટમાં મળે જ છે, એનું એક પેકેટ મેં એમાં એડ કર્યું છે। મિત્રો, જલજીરા એડ કરીને એકવાર પાણી તમે બનાવજો, એકદમ અલગ ટેસ્ટ આવે છે ને સરસ લાગે છે પાણી। આપણે અહીંયા બહારના કોઈ પણ મસાલા એડ કરવાના નથી, બધું જ આપણે ઘરની જ વસ્તુ એડ કરવાની છે। ખાલી આપણે એમાં જલજીરા એડ કરીશું, અને અડધું લીંબુ આપણે નીચોવાનું છે। મેં આંબલીનું પાણી એમાં એડ કર્યું છે, એટલે લીંબુ અડધું જ નીચોવ્યું છે। જો તમારે વધારે ખાટું જોઈતું હોય તો એક આખું લીંબુ એમાં એડ કરી દેવાનું, અને આપણું પાણી હવે રેડી થઈ ગયું છે। હવે આપણે મસાલો બનાવીશું। બટેકા ઠંડા થઈ જાય પછી છોલી અને એને આ રીતે મેશ કરી લેવાના, અને પછી આપણે એમાં ચણા પણ બધા એડ કરી દેવાના। હવે આપણે એમાં પણ મસાલા બધા એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું આપણે ખાલી બટેકા પૂરતું જ એડ કરવાનું છે, કેમ કે આપણે ચણામાં એડ કરેલું જ છે ઓલરેડી। સંચર, જે મસાલો આપણે બનાવ્યો હતો 1 ચમચી એ એડ કરવાનો, ધાણા અને ફુદીનાની પેસ્ટ, થોડુંક ખજૂર આંબલીનું પાણી, અને લીલા ધાણા બધું જ એડ કરી અને બરાબર એને મિક્સ કરી લેવાનું। જો તમારે મસાલો વધારે તીખું જોઈતો હોય તો તમે એમાં લાલ મરચું પણ એડ કરી શકો છો, પણ મેં આમાં લાલ મરચું નથી એડ કર્યું, કેમ કે મીડિયમ જ તીખું જોઈએ છે અમારે એટલે। તો આપણી પકોડી હવે રેડી થઈ ગઈ છે। ચલો મિત્રો, તમે બધા પણ એન્જોય કરવા। તો મિત્રો છે ને એકદમ ઇઝી અને ટેસ્ટી રેસીપી, અને લીલા ચણાની અત્યારે સિઝન છે તો કંઈક અલગ જ કરીએ, લીલા ચણામાંથી બનાવીએ તો વધારે સારું। સૂકા ચણાની પકોડી તો આપણે ઓલવેઝ આખું વર્ષ ખાઈએ જ છીએ। તો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો। આપણે મળીશું નવા વિડીયો સાથે। બાય બાય, ટેક કેર।